સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી 25 એપ્રિલે બપોરે 2 વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચાર બની હતી। 4.5 દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે 30 મે વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આતરી શિક્ષિકાને ઝડપી પાડી હતી। વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો। 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જોવાનું જણાવી રહી છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। છેલ્લા 1 વર્ષમાં બંને ઘણીવાર ઘરે શરીર સંબંધ બાંધ્યો હોવાની બંનેએ કબૂલાત આપી છે। આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે। ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંને ભાગી જવાનો પ્લાન બન્યા હોવાની શક્યતા છે। હાલ તો પોલીસ દ્વારા DNA કરાવવાની તપાસ હાથ ધરવામાં આવી છે। આવી જ નવી અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।